પૂર્વ ધારાસભ્ય સાથી પ્રતાપભાઈ દુધાતને વિનંતી કરું કે આ ચર્ચાના ચોરા ઉપર જે મુદ્દાઓ છે અંગે ખુલાસો કરે. નવા વર્ષની અંદર 1લી તારીખથી ઉપસ્થિત થયેલા મુદ્દાની અંદર બેન પાયલને ન્યાય અપાવવા માટે એક દિવસ પહેલા આ વિસ્તારના વિરોધ પક્ષના પૂર્વ નેતા એવા પરેશભાઈ ભારતીય જનતા પાર્ટીના લખેલા ડુપ્લિકેટ લેટર બાબતે જીવરાજ મહેતાના જિલ્લાની અંદર રાજકમલ ચોક ઉપર જાહેર મંચ ઉપર જે ભાજપના ડુપ્લિકેટ લેટરનો કાંડની જે વાતો ઊભી થઈ એમાં લખાયેલા મુદ્દા ઉપર આ જિલ્લાનું માથું ન ઝૂકે, આ જિલ્લાની ગરિમા ન ઝૂકે, એના ભાગરૂપે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે આવો ભાઈ કૌશિકભાઈ એક મુદ્દા ઉપર વાત કરીએ. આ જિલ્લો ગુજરાતની અંદર જીવરાજ મહેતા પહેલા મુખ્યમંત્રી બન્યા હોય, આ જિલ્લાની અંદર દ્વારકાદાસ ભાઈ પટેલ હોય, આ જિલ્લાની અંદર નવીનચંદ્રભાઈ રવાણી હોય, આ જિલ્લાની અંદર દિલીપભાઈ સંઘાણી હોય, આ જિલ્લાની અંદર વીરજીભાઈ ઠુમ્મર હોય, આ જિલ્લાની અંદર પરેશભાઈ ધાનાણી નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લામાં બાળકુભાઈ નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લામાં નાયણભાઈ નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લામાં ડોક્ટર કાનાબારે નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લાના ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જેને પણ નેતૃત્વ કર્યું આજ દિવસ સુધી વ્યક્તિગત કોઈની ઉપર લાંચ લેવાનું, વ્યક્તિગત કોઈની ઉપર હપ્તા લેવાનું આરોપ લાગ્યો હોય તો કૌશિકભાઈ વેકરિયા ઉપર આરોપ લાગ્યો છે. એનો અમને ખૂબ જ રંજ છે, ખૂબ જ દુઃખ છે, કારણ કે આ જિલ્લાની ગરિમાને લાંછન લગાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કર્યું અને લાંછનની અંદર દ્રૌપદીનું જેમ વસ્ત્રારણ થતું હતું, હસ્તિનાપુરની અંદર ભીષ્મ પિતા બેઠા હોય, ગુરુ દ્રોણ બેઠા હોય, કૃપાચાર્ય બેઠા હોય, સારા યોદ્ધા બેઠા હોય અને દુશાસન ને દુર્યોધન વસ્ત્રહરણ કરતા હોય, એક અબલા નારી ઉપર જ્યારે એ પ્રકારનો અત્યાચાર કરતા હોય, લાંછન તમે લાંચ લીધી, તમે હપ્તા લીધા, તમે દારૂના અડ્ડા અટકાવ્યા, તમે પોલીસના સહારે દમન કર્યા, તમે રેતી ખનનના કામ કર્યા. અમે એક શબ્દ 2 વર્ષમાં નથી બોલ્યા, પણ એક નાબાલિગ નાદાન ગરીબની દીકરી ઉપર તમે જે પ્રકારનું કૃત્ય કર્યું છે, મને હસ્તિનાપુરનો એ સીન દેખાય છે કે અહીંયા હસ્તિનાપુરનું મંડાણ અમરેલીના રાજકમલના ચોકમાંથી થવા જઈ રહ્યું છે કે 2 કલાકની અંદર તમે જવાબ આપવા નથી આવ્યા, પણ અમે તમારો પીછો નથી મૂકવાના. અમે જે વાત કરી છે પ્રમાણે આની અંદર જેટલા લોકો સામેલ છે, પોલીસનો સહારો લઈ અને જેને વાત કરી છે દબાવવાની, જેને કૃત્ય ખરાબ કર્યું, અમારી એક જ પ્રકારની વાત છે કે આની ઉપર અમારે રાજકારણ નથી કરવું. આની અંદર જેટલા લોકો સામેલ છે એને પનિશમેન્ટ મળવી જોઈએ, એને સજા મળવી જોઈએ. હર કોઈ પોલીસ અમારી દુશ્મન નથી, પણ પોલીસના સહારામાં જે ખોટા કાર્ય કરે છે એને જેલ હવાલે ડિસમિસ કાયમી માટે થવા જોઈએ. આ માંગ સાથે અમે 2 કલાકની અહીંયા જે અલ્ટિમેટમ આપ્યું હતું, અહીંયાથી યુદ્ધના મંડાણ થાય છે. વીરજીભાઈ વાત કરી હોય, પરેશભાઈ વાત કરી હોય, આ જિલ્લાની અંદર ભૂતકાળમાં 2015માં પૂર્વ વખતે અમે નક્કી કર્યું હતું કે આ જિલ્લાને ન્યાય અપાવો. 13 દિવસ પરેશભાઈ ભૂખ્યા, અન્નનો દાણો નહોતો નાખ્યો અને 2 વર્ષે જાહેર જીવનની અંદર લાવ્યા હુકામ કે આ દીકરીને ન્યાય અપાવવા માટે બેન પાયલ તને ન્યાય અપાવીને જંપીશું. આ 24 કલાકના ધરણાથી કામ પૂર્ણ નહીં થાય. ભારતીય જનતા પાર્ટી કાન ખોલીને સાંભળી લે કે આ વાતને તમે નાની સમજતા હો તો તમે ખડ ખાવશો, આ વાતને તમે નાનું રૂપ સમજતા હો તો તમે ભૂલ ખાવશો. દાદા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, તમને દાદા તરીકે મેં સાપ આપીશ, તમારું ત્રીજું નેત્ર ખોલો, નહીં તો ભારતીય જનતા પાર્ટીને આ બેન પાયલ ભસ્મ કરી નાખશે. હું તમને ફરી વખત કહું કે આ લાગણી એટલા માટે વ્યક્ત કરી કે મારે પણ એક દીકરી છે, પરેશ ધાનાણીને પણ દીકરી છે. દીકરી તમારા ઘરમાં હોય, કલ્પના કરજો કુંવારી દીકરી બારામાં જે પોલીસે કામ કર્યું હોય, તમે સમરબંધી પોલીસ હોય, બાંધછોડ કરવામાં નહીં આવે. જ્યાં સુધી ડિસમિસ નહીં કરીએ, કોમ્પ્રોમાઇઝ કરવામાં પરેશભાઈ નહીં આવે, આ લડાઈના મંડાણ ગામડે પોગાડશું, જિલ્લે પોગાડશું. જો નિર્ણય ભાજપ નહીં લે, જો સરકાર નિર્ણય નહીં લે તો આ 1લી તારીખે જરાક લંકામાં પરેશભાઈ પૂછડું અડાડવા ગયો હતો, પત્રના રૂપી પૂછડું અડાડ્યું હતું. આ આગ આખા ગુજરાતમાં લાગશે. કોઈ
મોટા માથાઓ કહેતા હોય કે અમે રાજકારણ કરીએ છીએ, કોઈ બે ફદિયાના ટપોરિયા કહેતા હોય અમે રાજકારણ કરીએ છીએ, રાજકારણ નથી કરતા, હક માટે લડીએ છીએ. આ મંચ એ કોઈ કોંગ્રેસનો મંચ નથી. આ મંચ 18 વર્ણનો મંચ છે દીકરીને ન્યાય આપવા માટે. આ ન્યાય યાત્રામાં આવતીકાલથી સૌ જોડાઓ. વધારે મારે વાત નથી કરવી. એક એક વાત આવતા દિવસોની અંદર બહાર આવતી જશે. ફરી વખત પોલીસને કહું છું કે ગઈકાલ રાત્રે પણ તમે જે હરકત કરી છે, તમે અમારા દુશ્મન નથી, પણ તમે એમ સમજતા હો કે અમારથી કાંઈ નહીં થાય તો અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, અમે સુપ્રીમ કોર્ટ લગી જંપવાના નથી. એ મનમાં લઈને વાત ચાલજો. આના ભાગરૂપે આપ બધા અહીંયા આશીર્વાદ અને પ્રેમ આપવા આવ્યા છો. બધા જ પત્રકારે મારા 8 દિવસની મુહિમમાં સહકાર આપ્યો. બધાનો ધન્યવાદ. ભારત માતા કી જય. પધારો નવચેતનભાઈ અને બધા જ મિત્રોનું આ